આવી ભયંકર ગરમીમાં જો તમારો મનાલી જવાનો વિચાર હોય તો એ વિચારને વિચાર જ રહેવા દેજો. મનાલી જવાની પહેલા હું તમને છે ને 4 જગ્યા કહું છું, ત્યાં જઈ આવો તો વધારે મજા આવશે. એક તો અત્યારે છે ને પીક સીઝન છે ને એમાં પણ તમે ટ્રાફિક વાળી જગ્યાએ ના જાવ ને તો વધારે સારું. તો હિમાચલમાં ફરવા માટે નંબર 1 ઉપર જગ્યા છે કસોલ. રિવરસાઇડ કેફે, ચીલ વાઇબ્સ અને ખીરગંગા ટ્રેક અને ટોપ ઉપર હોટ વોટર સ્પ્રિંગ. વિચાર કરો કે તમે ગરમ પાણીના કુંડમાં બેઠા હોય ને તમારી ચારેય કોર બસ પહાડ પહાડ પહાડ. બસ ખાલી ત્યાં છે ને બ્રાઉની નો ખાતા, બાકી ફરવા તો તમે ગયા હશો, પણ બ્રાઉની ખાધા પછી આખું કસોલ ફરવા માંડશે. હવે બ્રાઉની શું છે એ જરાક તમે લોકો કમેન્ટમાં લખી નાખજો. નંબર 2 પર છે જીભી. જીભડી નહીં, જીભી. હિડન વોટરફોલ્સ, વુડન કોટેજીસ. એવું લાગે કે ભાઈ તમે એને પ્રિન્ટરેસ્ટમાં ઘૂસી ગયા હોય. હા તો છોકરીઓ સાથે જાવ તો વધારે મજા આવે, પણ આપણી વાત અલગ છે. નંબર 3 ઉપર છે તીર્થન વેલી. ક્રિસ્ટલ ક્લિયર રિવર, ઝીરો નોઇઝ અને બસ તું અને નેચર. ભાઈ ગજબ જગ્યા, બહુ શાંતિવાળી જગ્યા ભાઈ. અને ત્યાં તો તમને એવું થશે કે હજી 2-4 દિવસ રહી જાય. ઓન ધ નંબર 4 યુ કેન ગો બીર બિલિંગ. ભાઈ અહીંયા છે ને ચકલાઈ બાજ બની જાય. પેરાગ્લાઇડિંગ કરવા માટે છે ને આ ટોપ પ્લેસ છે. હવે આ વસ્તુ છે ને ભાઈ બોલીને એક્સપ્રેસ ના થાય એના માટે ખર્ચો કરીને જવું પડે. હવે લાસ્ટમાં નંબર 5 યે જવાની હે દીવાની ને ભાઈ તમે રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ કરવા માટે પહોંચી જાઓ મનાલી. ફોર ધેટ કેઓસ, રાફ્ટિંગ, એટીવીસ ને ભાઈ જોરદાર એડવેન્ચર. હવે અહીંયા છે ને દોસ્તારો ભેગા જાવ ને તો જ મજા આવે. હવે આ 5 જગ્યામાં કઈ કઈ એક્ટિવિટી કરવાની અને બેસ્ટ પ્લેસીસ ટુ વિઝિટ અને ખર્ચો કેટલો થાય બધું તમને કહું ને તો વિડીયો લાંબો થઈ જાય. બધું જાણવું હોય ને તો ફોલો કરીને કમેન્ટ કરી દો વેકેશન, એટલે છે ને બધી ડિટેલ તમને હું છે ને DM માં મોકલી દઈશ. હજી તમે લોકો જો દીવ જવાનો વિચાર કરતા હોય ને તો એક જ લાઈન કહીશ કે ચકલા કોઈ દી બાજ ન બને. વાંધો નહીં, હાલ કમેન્ટ કરી દો વેકેશન એટલે બધી ડિટેલ મોકલી દઈશ.